નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં હું ગોપાલ ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજથી આપણે ધોરણ 11 કોમર્સ, ઘણા બધા વિદ્યાર્થીઓ 11 કોમર્સનું ફિલ્ડ પસંદ કર્યું છે, તો એ સારી બાબત છે, બરાબર. તો આજથી આપણે ધોરણ 11 કોમર્સ મુખ્ય સબ્જેક્ટ આપણા એકાઉન્ટ સ્ટેટ હોય, બધાને ખ્યાલ આવી ગયો હશે. એકાઉન્ટ એટલે કે નામના મુદ્દતો અને સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા શાસ્ત્ર. તો વિષયની ખબર ન હોય તો પહેલા આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. તો આજથી આપણે ચાલુ કરશું આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્રને અંગ્રેજીમાં કહેવાય સ્ટેટિસ્ટિક્સ. એટલા માટે આપણે અહીંયા ટૂંકમાં બોલી છે. ટૂંકમાં શું બોલશું આપણે? સ્ટેટ કહેવાય. શું કહીશું આપણે ટૂંકમાં? સ્ટેટ. સ્ટેટ એટલે આંકડા શાસ્ત્ર, બરાબર. તો પહેલા તો તમામ વિદ્યાર્થીઓને આંકડા શાસ્ત્ર શું છે એ આપણે ખબર હોવી જોઈએ, બરાબર. તો આજથી આપણે સ્ટાર્ટ કરશું આંકડા શાસ્ત્ર. તો આંકડા શાસ્ત્રમાં આપણે અહીંયા કુલ 9 ચેપ્ટર આવે છે. કેટલા ચેપ્ટર આવે છે? 9. અને એમાંથી પહેલું ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ક્યાંથી મેળવવી. તો આની તો આપણે ચર્ચા કરીશું, પણ આંકડા શાસ્ત્ર તમે ભણી ગયા છો? તો કે હા. ક્યાં ભણ્યા? તો કે ભાઈ 9 10 માં તમે મધ્યસ્થ બહુલક આવું વગેરે વગેરે ભણતા હતા. ગણિતનો જ એક ભાગ છે આંકડા શાસ્ત્ર. ગણિતનો જ એક ભાગ છે આંકડા શાસ્ત્ર. તો આંકડા શાસ્ત્ર વિશે તમે ભણી ગયા છો, બરાબર. તો આજથી આપણે સ્ટાર્ટ કરશું આંકડા શાસ્ત્રનું પહેલું ચેપ્ટર, માહિતીનું એકત્રીકરણ. સામાન્ય વાત છે, તમે ચેપ્ટરનું નામ સમજો તો ખ્યાલ આવી જાય કે માહિતીનું એકત્રીકરણ એટલે શું? માહિતી ક્યાંથી ભેગી કરવી. એકત્રીકરણ એટલે શું? કે માહિતી ભેગી કરવી. તમે બધા 10મા ધોરણમાંથી 11 કોમર્સમાં અત્યારે આવ્યા છો એડમિશન લઈને, તો નવા વિદ્યાર્થી ત્યારે તો તમારું અહીંયા શું કરશું? ફોર્મ ભરશું, ફોર્મની માહિતી લેશું. એ બાદ પછી ક્લાસ ટીચર તમારા હોય, એ ક્લાસ ટીચર તમારું આખું રજિસ્ટર બનાવશે, મતલબ કે હાજરી પત્રક બનાવશે. આ માહિતી ભેગી કરશે. એમાં સરનામા લખશે, રોલ નંબર આપશે, જન્મ તારીખ, જીઆર નંબર વગેરે વગેરે જે માહિતી આવતી હોય. તો આ શું કર્યું? માહિતીનું એકત્રીકરણ કર્યું કહેવાય. તો આંકડા શાસ્ત્રનો મુખ્ય ઉપયોગ શું છે? એ બધી જગ્યાથી માહિતી ભેગી કરશે. તો માહિતી ભેગી કઈ રીતે કરવાની છે, તો એના વિશે ઘણા બધા ચેપ્ટરમાં આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે માહિતીનું એકત્રીકરણ એટલે શું. તો જોઈએ આપણે. તો પહેલો ટોપિક છે આપણો. પહેલા આપણે સમજવાનું છે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આ આંકડા શાસ્ત્ર આવ્યું ક્યાંથી? ગાણિતિક વિષય તો છે, પણ એનો ઉદ્ભવ ક્યાંથી થયો? શા માટે આંકડા શાસ્ત્ર વિષયને અલગ થઈ ગયું? અથવા એનો કઈ જગ્યાએ કયા ક્ષેત્ર ઉપર એનો ઉપયોગ છે, તો એની આપણે ચર્ચા કરીશું. તો આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તો આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો કે મૌર્ય સામ્રાજ્ય. ક્યાંથી થયો છે? મૌર્ય સામ્રાજ્ય. એના પહેલા પણ હોઈ શકે છે, પણ આપણો જે ઇતિહાસ છે, તમે બધા સમાજ વિદ્યા ભણી ગયા છો, ધોરણ 10માં 9માં 8માં બે તમે સમાજ વિદ્યા ભણો જ છો, બરાબર. ભારતનો સાચો ઇતિહાસ જે છે એ મૌર્ય કાળથી શરૂઆત થાય. અને એમાં એક રાજાનું નામ બધાને આવડતું હોય. કયો રાજા? ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ એક મૌર્ય કાળ છે, બરાબર. તો મૌર્ય કાળથી આ આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અથવા ત્યાં એનો ઉપયોગ થતો હતો એવું કહેવા માંગે છે, બરાબર. તો ઈસવીસન પૂર્વે 321 થી 296 આ એની સાલ કહેવાય કે ભાઈ મૌર્ય કાળ છે એ કયા સમયગાળા દરમિયાન હતો? તો કે ઈસવીસન પૂર્વે 321 થી 296. ઈસવીસન પૂર્વે હોય એટલે વર્ષ ઘટતું જાય એવું દેખાડે આપણે, બરાબર. ચલો, તો મૌર્ય સામ્રાજ્યમાંથી આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ થયો છે એવું અહીંયા કહેવા માંગે છે. બીજું, મોગલ સમ્રાટ અકબર, જેનું નામ તમે બધાએ સાંભળ્યું જ હોય. આમ ઘડીક આપણને એવું લાગશે કે આપણે સમાજ વિદ્યા ભણી છે શું? ના, આપણે આંકડા શાસ્ત્ર વિશે જ ભણીએ છીએ, પણ આપણે એ તરફ જઈ રહ્યા છીએ, બરાબર. તો આંકડા શાસ્ત્ર જે વિષય છે એમાં આ આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ મોગલ સમ્રાટ અકબર, બધાને ખબર છે અકબર કોણ હતો? આપણે અકબર બીરબલની વાર્તાઓ પણ ઘણી બધી સાંભળી છે અને ઇતિહાસનો તમે દસમામાં ભણી જ આવ્યા છો. તો આ અકબર જે છે એના શાસનમાં જે રાજકીય મુલકી સેવાઓ હતી, વહીવટી સેવાઓ હતી, આ વહીવટી સેવામાં પણ આંકડા શાસ્ત્રનો ઉપયોગ થતો હતો. કઈ રીતે થતો હોય? તો કે વહીવટી વાત છે, તો વહીવટીમાં તેનો ઉપયોગ થતો હશે. ત્રીજું, આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ આઈને અકબરી. આ આઈને અકબરી એક સમજી લો કે ગ્રંથ છે અથવા પુસ્તક છે. તો આંકડા શાસ્ત્રીય
કહેવાશે. કેમ કે આઈની અકબરી જે છે એ હવે પછી જો આપણે વિષય ગ્રુપ સાઈડમાં જઈએ, તમે બધાએ કોમર્સ ફિલ્ડ પસંદ કર્યું છે તો તમે સમજી લો કે યોગ્ય ફિલ્ડ છે. એનું કારણ છે અત્યારના હરીફાઈ યુગમાં સરકારી નોકરી મેળવવી એટલે બહુ મુશ્કેલ છે. તો કોમર્સ ફિલ્ડ પસંદ તમે કરેલું હશે તો તમે કોઈ પણ ધંધાકીય સેવાઓમાં અથવા તમારો ખુદનો બિઝનેસમાં કે ધંધામાં તમે કંઈ પાછા નહીં પડો, કેમ કે કોમર્સના બધા વિષયો તમને એ જ શીખવાડે છે. મેનેજમેન્ટ, બીબીએ, એમબીએ, બીસીએ, સીએ, ઘણી બધી ફિલ્ડમાં તમે આગળ જશો તો તમે અહીંયા એ જ શીખશો કે તમારે ધંધો અથવા તમારો ખુદનો બિઝનેસ કઈ રીતે કરવો અને તમે કઈ રીતે આગળ જઈ શકો. તો કોમર્સ ફિલ્ડમાં છો એટલા માટે અહીંયા જીકે ની વાત આવી તો આઈને અકબરી ગ્રંથ કોને રચ્યો અથવા આઈને અકબરી ગ્રંથના રચયિતા કોણ, તો એની વાત કરી તો એના રચયિતા છે અબુલ ફજલ. અને આ જનરલ નોલેજ માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અબુલ ફજલે કયા ગ્રંથની રચના કરી? બોલો તો આઈને અકબરી. આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો અથવા એના રચયિતા કોણ હતા? તો કે અબુલ ફજલ. અને બીજો પ્રશ્ન આપણે અહીંયા વિકલ્પ આપણે ક્યારેક પ્રશ્ન પરીક્ષામાં પૂછતા હોય તો આ ખાસ ધ્યાન રાખવાનું. આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એટલે કે આંકડાશાસ્ત્રીય રીતનો ઉપયોગ, જે રીત છે એ રીતનો ઉપયોગ આઈને અકબરી ગ્રંથમાં કરવામાં આવ્યો છે. અને આઈને અકબરી ગ્રંથ છે એ કોણે લખ્યો છે? અબુલ ફજલ. આ એના રચયિતા છે અને આ એનો ગ્રંથ છે. તો આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસમાં મૌર્ય સામ્રાજ્ય ત્યાંથી પણ એનો ઉપયોગ થાય છે. મોગલ સમ્રાટ અકબર ત્યાં એની વહીવટી અને મુલકી સેવાઓમાં પણ એનો ઉપયોગ અથવા ઉદ્ભવ થયેલો કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ ક્યાં થયો તો એવો પ્રશ્ન પૂછે તો આઈને અકબરીમાં. અને આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો? તો એ આવશે અબુલ ફજલ. બરાબર. તો આ થઈ એની આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વાત. હવે થોડી વિદેશી વાત કરીએ કે વિદેશ અત્યારે જે છે એ બધું આપણે ફોરેન કન્ટ્રી એટલે કે વિદેશી વાત કરીએ છીએ અત્યારે. આ છે ગોટફ્રીડ એકેને વોલે. ગોટફ્રીડ એકેને વોલે. નામ થોડું અટપટું છે પણ એક આંકડાશાસ્ત્રીનું નામ છે. એને શું કહ્યું છે તો કે એને ઈસવીસન 1749 માં જર્મન શબ્દ એટલે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કર્યો. તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કોણે કર્યો અથવા જર્મન ભાષામાં શબ્દનો ઉપયોગ કોણે કર્યો? તેનું નામ યાદ રાખો, ગોટફ્રીડ એકેને વોલે. પાઠ્યપુસ્તકમાં આપણને આપ્યું છે ગોટફ્રીડ એકેને વોલે. અને આ જે છે આંકડાશાસ્ત્રી છે ગોટફ્રીડ એકેને વોલે કઈ સાલમાં ઉપયોગ કર્યો? તો કે 1749 માં. બરાબર. કયા દેશનો હતો એવું પૂછે તો જવાબ આવશે જર્મન. કઈ ભાષામાં કર્યો? તો કે જર્મન. કયા શબ્દનો ઉપયોગ કર્યો? તો કે સ્ટેટિસ્ટિક. બરાબર. તો આખું ફરી રિપીટ કરી લઈ. ગોટફ્રીડ એકેને વોલે 1749 માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. આગળ જોઈએ આપણે તો કાર્લ પિયર્સન. આપણે આગળ જોઈશું કાર્લ પિયર્સન. આનો પણ વાત કરશું આપણે, પણ પહેલા કાર્લ પિયર્સન જોઈએ. આંકડાશાસ્ત્રના રચયિતા એટલે કાર્લ પિયર્સન. આપણું જે આંકડાશાસ્ત્ર ભણી છે આપણે ધોરણ 11 માં ધોરણ 12 માં પછી આપણે બીકોમ આગળ કરશું એમકોમ કરી આપણે, તો આ દરેક જગ્યાએ તમારો સ્ટેટ વિષય હશે મતલબ કે આંકડાશાસ્ત્ર વિષય હશે તો કાર્લ પિયર્સન આવશે ને આવશે જ. કારણ કે લગભગ તમામ સૂત્રો કાર્લ પિયર્સનના વધારે આવશે કેમ કે એના રચયિતા છે. આંકડાશાસ્ત્રની રચયિતા એટલે કે રચના કરવાનો મુખ્ય વ્યક્તિ કોઈ હોય, મુખ્ય આંકડાશાસ્ત્રી વ્યક્તિ હોય તો એ છે કાર્લ પિયર્સન. એટલે કાર્લ પિયર્સન જે છે એ આંકડાશાસ્ત્રનું બહુ મોટું નામ છે એમ કહેવાય. એક બાજુ કાર્લ પિયર્સન એક બાજુ આંકડાશાસ્ત્ર, બે સરખા કહેવાય એમ સમજી લો તમે. બરાબર. તો આ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ જો અહીંયા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખની વાત છે તે આઈને અકબરીમાં થઈ, પણ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયો તો કે 1797 માં એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા. આ પણ એક ગ્રંથ અથવા પુસ્તકનું નામ છે. બરાબર. તો એમાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ થયો હતો. કઈ સાલમાં થયો હતો તો કે 1797. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ 1797 માં એન્સાઇક્લોપીડિયા, અહીં વચ્ચે ઓફ નથી પણ બોલે, એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા
બધા અંડરલાઈન કરી નાખજો પુસ્તકમાં, બરાબર? તમને ફકરામાં આપેલું છે. એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં એનો ઉલ્લેખ થયો હતો. કઈ સાલમાં થયો? 1797. કોનો ઉલ્લેખ થયો? આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ થયો, બરાબર? તો આ ઉલ્લેખ જે થયો એ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા એક ગ્રંથ અથવા પુસ્તકનું નામ છે. એ પણ એક જનરલ નોલેજનો જ ભાગ છે. એટલે તમે કોમર્સમાં આવ્યા છો તો જનરલ નોલેજ પણ તમારું પરફેક્ટ થાય એટલા માટે આ બધા જે છે એ મુદ્દા આપણે યાદ રાખવાના છે. તો વાત કરતા હતા આપણે કાર્લ પિયર્સનની. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા એટલે કે આપણા આંકડાશાસ્ત્રના રચયિતા કોને કહેવાય? તો કે કાર્લ પિયર્સન. એની પાછળનું પણ એક કારણ છે. એની પાછળનું પણ એક કારણ છે. કાર્લ પિયર્સને આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો? તો કે વિજ્ઞાનમાં કર્યો, ઉદ્યોગોમાં કર્યો, એટલે બિઝનેસ વધારવા માટે કર્યો, રાજકારણમાં પણ થયો. આપણા વસ્તી વધારો જે છે, ભારતની તમામ વસ્તી અત્યારે હાલમાં 121 કરોડ જેવી સમથિંગ વસ્તી છે. 2001 માં 102 કરોડ જેવી વસ્તી હતી, અત્યારે વધીને 121 કરોડ થઈ. તો જે આ વધારો જે છે એ માપવા માટે એક માપ આવે જે આપણે 12મા ધોરણમાં પણ આપણે ભણવાનું છે. તો એ માપ જે છે એ આંકડાશાસ્ત્રનો એક ભાગ છે. કેમ કે વસ્તીના આધારે રાજકારણ હોય ને, વસ્તીના આધારે શું હોય? રાજકારણ હોય. તો વસ્તીના આધારે રાજકારણ હોય એટલે એ રાજકારણમાં ઉપયોગ કર્યો આ કાર્લ પિયર્સનએ. એટલે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસમાં આ ખાસ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. ફટાફટ રિવિઝન કરી લઈએ એકવાર. મૌર્ય સામ્રાજ્ય કાળમાં સૌપ્રથમ એનો ઉલ્લેખ થયો અથવા એનો ઉદ્ભવ થયો એમ પણ કહી શકાય. અકબરમાં તો કે અકબરના શાસન દરમિયાન વહીવટની જે મુલકી સેવાઓ હતી એ વહીવટમાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો. ત્રીજો મુદ્દો, આઈને અકબરી કોણે લખ્યું? અબુલ ફઝલે. અબુલ ફઝલે કયો ગ્રંથ લખ્યો? આઈને અકબરી. શેનો ઉલ્લેખ થયો છે એ પૂછે તો આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ આઈને અકબરી ગ્રંથમાં જોવા મળે છે. એના પછીનો મુદ્દો, જર્મન શબ્દમાં સ્ટેટિસ્ટિક્સ કોને ઉલ્લેખ કર્યો? તો ગોટફ્રી એકેને બોલે. કઈ સાલમાં કર્યો હતો? તો કે 1749માં. બરાબર? આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ 1797 માં એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં થયો હતો. એટલે કે આ પણ એક પુસ્તકનું નામ છે જેમાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ થયેલો છે. અને બીજો એક આગળનો પ્રશ્ન કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? તો કે કાર્લ પિયર્સન. બરાબર? તો આ વાત થઈ ગઈ ભારતનો ઉદ્ભવ અને વિકાસ. હવે પછી આપણે જોવાનું છે ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ જગ્યાએ થયો. બરાબર? તો આપણે વાત કરતા હતા ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. અત્યાર સુધી આપણે જે આગળ જોયું એ આપણે થોડું રિસર્ચની વાત કરી કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ કઈ જગ્યાએ થયો, તો કયા કયા કાળમાંથી થયો. તો હવે આપણે જોઈશું ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ અથવા ભારતમાં કોણ વધારે પડતું જે છે એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરી શક્યું છે. તો પહેલું નામ છે પીસી મહાલનોબિસ. થોડુંક નામ અટપટું છે પણ પરીક્ષા માટે અને જીકે માટે આઈએમપી છે. બરાબર? ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસમાં સૌથી વધુ પ્રદાન હોય કોઈનું, સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો એ છે પીસી મહાલનોબિસ. એ એક મોટા આંકડાશાસ્ત્રી છે એવું તમે સમજી લો. આંકડાશાસ્ત્રી છે. બરાબર? અને ભારતમાં આંકડાશાસ્ત્રના પિતા તરીકે પીસી મહાલનોબિસને ઓળખવામાં આવે છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભારતમાં અથવા ભારતના આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય? તો કે પીસી મહાલનોબિસ. આ જે પીસી મહાલનોબિસ છે એક નામ છે, આંકડાશાસ્ત્રીનું નામ છે અને ભારતના આંકડાશાસ્ત્રીના પિતા કહેવામાં આવે છે. બરાબર? તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ તમને કોઈ પૂછે તો સૌપ્રથમ મગજમાં પહેલું નામ આવવું જોઈએ પીસી મહાલનોબિસ. જેને શું કહ્યું છે તો ધ્યાન રાખો, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા જેને ટૂંકમાં કહેવાય ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. इंडियन मतलब के भारतीय, स्टेटिस्टिकल मतलब के आंकड़ाशास्त्रीय અને ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા જે ટૂંકમાં કહેવાય ISI ની સ્થાપના કરી છે. કઈ સાલમાં કરી? ઈસવીસન 1931 માં. કઈ જગ્યાએ કરી? તો કે કોલકાતા. આખું વાંચી પરથી આપણે પીસી મહાલનોબિસે
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા જેને કહેવાય ISI ની સ્થાપના ઈસવીસન 1931 માં કોલકાતા ખાતે કરી. તો કોલકાતા ક્યાં આવ્યું એ પણ આપણા મગજમાં હોવું જોઈએ. પશ્ચિમ બંગાળ. જેમ જેમ કોઈ પણ સિટીના નામ આવતા જાય એમ તમે ધીમે ધીમે મગજમાં એના રાજ્યની વાત હોય, એના આજુબાજુમાં કોઈ રાજ્ય હોય, સિટી હોય તો એને મગજમાં તમે લેતા જાઓ તો તમારું જનરલ નોલેજ પણ થોડું થોડું વધતું જશે. બરાબર. તો પીસી મહાલનોબિસે ISI સંસ્થાની સ્થાપના કોલકાતામાં ઈસવીસન 1931 માં કરી હતી. આગળ જોઈએ આપણે. હવે આ જે સંસ્થા છે આંકડાશાસ્ત્રીય સંસ્થા કોલકાતા, બરાબર, તો એ કોલકાતામાં યુનિવર્સિટી આવેલી હોય. યુનિવર્સિટી એટલે શું? જેમ અમુક ઝોનના જિલ્લા પ્રમાણે યુનિવર્સિટી હોય. ઉદાહરણ તરીકે તમે નામ સાંભળેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. મતલબ કે ત્યાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે, MS યુનિવર્સિટી, શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એના નામ પર યુનિવર્સિટી કચ્છમાં છે. તો આ બધી યુનિવર્સિટીઓ છે જિલ્લા વાઇઝ અમુક ઝોન પ્રમાણે, એક ક્ષેત્ર પ્રમાણે અમુક કોલેજનો ભાગ પાડેલો હોય એને આપણે ત્યાં યુનિવર્સિટી કહીશું. આપણે કોલેજ કરતા હોય તો આપણે પૂછીએ કઈ કોલેજમાં યુનિવર્સિટી, ક્યાં તમે કોલેજ કરો છો, તો કઈ યુનિવર્સિટીમાં તમે કોલેજ કરેલી છે. તો આપણે અહીંયા જે લોકો હોય છે બધા સૌરાષ્ટ્ર હોય અથવા ગુજરાત હોય. એમ કોલકાતા જે છે એ કોલકાતાની યુનિવર્સિટી એટલે કે ઈસવીસન 1941 માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરવામાં આવી. અનુસ્નાતક એટલે શું? હવે ઘણા બધા પ્રશ્નો થાય અનુસ્નાતક એટલે શું? તો અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી થાય. ઘણા બધાને ખબર ન હોય સ્નાતક એટલે શું, અનુસ્નાતક એટલે શું. સ્નાતક કોને કહેવાય, અનુસ્નાતક કોને કહેવાય? સ્નાતક અને અનુસ્નાતક. સ્નાતક એટલે કોલેજના 3 વર્ષ અને સ્નાતક કહેવાય. કોલેજ પછી તમે કોઈ માસ્ટર ડિગ્રી મેળવતા હોય 2 વર્ષની હોય. તમે જો બીકોમ કર્યું હોય તો M.Com કરવાના છો, બીએસસી કર્યું તો MSc કરવાના છો, બીસીએ કર્યું તો MCA કરવાના છો, બીએ કર્યું હોય તો MA કરવાના છો. મતલબ કે 12 પાસ પછી તમે કોલેજ કરો, એક કોલેજ પૂરી થઈ જાય એને સ્નાતક કર્યું કહેવાય. અને કોલેજ પછી તમે જે 2 વર્ષ માસ્ટર ડિગ્રી કરો છો એને કહેવાય અનુસ્નાતકો. તો સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત અનુસ્નાતક કક્ષાએ ક્યાં થઈ? કોલકાતા યુનિવર્સિટીમાં. કઈ સાલમાં થઈ? 1941 માં થઈ. બરાબર. 1941 માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ. એના પછી વ્યાખ્યા કરવાની છે કે આંકડાશાસ્ત્ર એટલે શું. એની વ્યાખ્યા આપી છે ક્રોસ્ટર અને કાઉડર. આ ક્રોસ્ટર અને કાઉડર છે આંકડાશાસ્ત્રીઓ છે. એ લોકોએ આંકડાશાસ્ત્રની એક વ્યાખ્યા બનાવી છે. તો વ્યાખ્યા આપણે જોઈએ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. શું કામ વિજ્ઞાન છે? તમે 10મા ધોરણમાં ભણી ગયા કે વિજ્ઞાનનો પ્રયોગ કરતા હોય તો પ્રયોગ કરવા માટે શું શું જરૂર પડશે? તો કે તમે પહેલા માહિતી લેશો, એટલે કે સાધનો લેશો, એનો પ્રયોગ કરશો, એનું પૃથ્થકરણ કરશો, શું તારણ આવ્યું, શું અર્થઘટન આવ્યું એ પણ તમે પ્રયોગમાં કરવાના છો. તો વિજ્ઞાન 3 પ્રકારનું. વિજ્ઞાનનો કોઈ પણ પ્રયોગ કરો તો તમે સાધનો લેશો, એનું પૃથ્થકરણ કરશો એટલે ભાગ પાડશો, એનું અર્થઘટન કરશો કે શું આવ્યું, પ્રયોગો પછી શું સાબિત થયું એ પણ કરશો. તો એવી રીતે આંકડાશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. માહિતીનું એકત્રીકરણ એટલે કે પહેલા માહિતી ભેગી કરશે, પછી એ માહિતીને અલગ અલગ પાડશે. ઉદાહરણ તરીકે આપણી સ્કૂલમાં ઘણા બધા બાળકો ભણતા હોય તો પ્રાર્થના સભામાં બેઠા હોય ત્યારે ભેગા હોય, પણ જેમાં ક્લાસ વાઇઝ ડિવાઇડ થાય એ ત્યારે માહિતી છે પ્રકારની, પણ ક્લાસ વાઇઝ ડિવાઇડ થાય છે. 11 વાળા 11 જશે, 12મા ધોરણના વિદ્યાર્થી 12માં જશે, 10મા ધોરણના વિદ્યાર્થી 10માં જશે. તો આ બધું જે છે માહિતીનું એકત્રીકરણ થયું, મતલબ કે જુદા પડ્યા. શું પડ્યું એટલે કહેવાય જુદા, એટલે પૃથ્થકરણ થઈ ગયું અને એના ઉપરથી અર્થઘટન મેળવશે. તો આંકડાશાસ્ત્રનું કામ શું? તો કે માહિતીનું એકત્રણ કરવાનું, એનું પૃથ્થકરણ કરવાનું અને એના ઉપરથી અર્થઘટન કાઢવાનું. તો આ થઈ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. આ વ્યાખ્યા કોણે આપી એવું પૂછે તો ક્રોસ્ટર અને કાઉડરને આપેલી